નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છે. આજનો ટોપિક છે મસા. હા મિત્રો, અત્યારની મુખ્ય સમસ્યા છે એ મસાની સમસ્યા છે. મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમને હું મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો, જેથી કરીને તમને મસા બાબતે સચોટ માહિતી મળતી રહે. હા મિત્રો, મસા છે ને એ બે પ્રકારના હોય છે. એક તો લોહીવાળા મસા હોય અને બીજા છે સૂકા મસા હોય. બંને માટે આજે આપણે ખૂબ જ સરસ રામબાણ ઉપાય લઈને આવ્યા છીએ. હું આજે તમને એક ઔષધિ બતાવવાની છું, એ તમારા મસામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હા મિત્રો, અને સરળતાથી તમે તમારા મસાને મટાડી શકશો. મિત્રો, તમે જોયું હોય તો મસા છે એ નાની ઉંમરના જે જેન્ટ્સ લોકો હોય છે, બરોબર, એને વધુ થતા હોય છે. મોટી ઉંમરના, નાની ઉંમરના બધાને આ મસાની સમસ્યા સતાવે છે. મસા થાય છે, ભગંદર થાય છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું કે મસાના પ્રકારો કેવા છે, એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, ઘણા વ્યક્તિઓ છે એ ડૉક્ટર પાસે જાય છે, મસા બતાવે છે, મસાની દવા પણ લે છે, પણ ખાસ તો મસા માટે હું તમને સલાહ આપું તો તમારે ખાવામાં પરેજી પાડવી જોઈએ. જો તમે તીખું, તળેલું, મસાલેદાર ખાવ છો તો એ તમે છે એ છોડી દો, કારણ કે એનાથી તમારા મસા છે એ વધુ છે એ ઉભરીને બહાર આવે છે. મિત્રો, આયુર્વેદિક છે એમાં તમે બતાવો છો તો આયુર્વેદિકમાં અર્શ એને પાઇન્સ એમ કહેવામાં આવે છે. એના પ્રકાર બે હોય છે. એક છે રક્તતાર્સ, એટલે કે લોહી પડવું, બ્લીડિંગ પડવું, અને બીજું છે એનું નામ છે શુષ્ક અર્શ, બરોબર, એટલે કે એમાં લોહી ન પડે પણ એ સૂકા મસા હોય છે. જ્યારે પણ કોઈ પેશન્ટ હોય છે, દર્દી હોય છે, મસાની ફરિયાદ કરે છે, તો વધારે પડતા ડૉક્ટર એને ઓપરેશન કરાવવાની સલાહ આપે છે. તાત્કાલિક કોઈ પણ ડૉક્ટરને બતાવે ને તો એ ઓપરેશનની જ વાત કરે છે. આયુર્વેદમાં કોઈ પણ પ્રકારના મસાને મટાડવા માટે માત્ર ઓપરેશન નથી કીધું. ઓપરેશન કીધું જરૂર છે, પણ ક્યારે, તો કે આપણે ડિટેલ્સમાં જોઈએ કે તમારે ક્યારે ઓપરેશન કરાવવાની જરૂર પડે. બાકી તમે મસાને સામાન્ય રીતે પણ મટાડી શકો છો. પહેલા તો આપણે જોઈએ કે મસા થવા માટે સૌથી મુખ્ય કારણ શું છે. સૌથી મુખ્ય કારણ તમારી પાચન શક્તિ નબળી હોવી એ છે. હા મિત્રો, તમે જમવાની અંદર તકેદારી રાખતા નથી, હળક વળક ખાઈ લ્યો છો, ચાવીને ખાતા નથી. આ તમારી પાચન શક્તિ નબળી પાડી દે છે અને એ સૌથી મોટું મસાનું મુખ્ય કારણ છે. બીજું કારણ છે તમારા પેટની ગરમી. હા મિત્રો, તમારું પિત્ત છે એ ગરમ પ્રકૃતિનું હોય છે. તમે અતિશય ગરમ ખોરાક ખાવો છો, તીખું તળેલું ખાવો છો, તો તમને આ પ્રોબ્લેમ થવાની પૂરેપૂરી શક્યતા છે. અથવા તમે ગરમ વધુ પડતું ખાવો છો અને સાથે સાથે તમને જો કબજિયાત પણ રહેતી હોય તો તમને આ છે એ મસાના રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. મિત્રો, પછીનું કારણ આપણે જોઈએ તો કે અલગ અલગ રીતે ઘણા બધા વ્યક્તિઓ છે એને વારસાગત પણ મસા હોય છે. ધારો કે કોઈ નાના બાળક છે, બરોબર, મેં ઘણી વખત મસાના પેશન્ટ છે અને વારસાગત રીતે પણ આ મસા થયેલા જોયા છે. અને ખાસ કરીને મહિલાઓ હોય છે એ જ્યારે પ્રેગ્નન્ટ હોય છે, બરોબર, ત્યારે પણ એને આ મસાની સમસ્યા સતાવતી હોય છે. અને જ્યારે ડિલિવરી થતી હોય ત્યારે એના કારણે પણ એને મસા થવાની શક્યતા વધુ રહેલી હોય છે. આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના કારણો હોય છે જે તમારે મસા થવાથી ઉત્પન્ન થાય છે. પરંતુ સૌથી મોટું મુખ્ય એ બે કારણ છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. મસા થવાનું મુખ્ય બે કારણ છે. એ છે મિત્રો તમારા પેટની ગરમી, પિત્ત કે ગરમીની પ્રકૃતિ. જો તમે અતિશય ગરમ ખોરાક ખાવો છો, તમને કબજિયાત રહે છે, તો તમને મસા 100% થવાના ચાન્સીસ છે.
ખરેખર મિત્રો આયુર્વેદિક ડૉક્ટર છે એ મસામાં શું ઉપયોગી છે આપણને બતાવે છે, લોહી બહાર આવતું હોય છે, બરાબર. તો મિત્રો એના માટે આયુર્વેદિકમાં ઉપચાર પણ બતાવવામાં આવેલા છે, જેને ક્ષારસૂત્ર પદ્ધતિ એટલે કે ઓપરેશન કરાવવું છે એ પણ માનવામાં આવે છે. ઓપરેશનથી મસા મટે, બીજા કોઈ પણ રીતે મસા છે તમારે મટાડવા એ પણ અગત્યની બાબત છે. મિત્રો તમારી પાચન શક્તિ સારી નથી તો ફરીથી મસા થશે. ઓપરેશન કરાવી લીધું હશે છતાં પણ એ જળમૂળથી નાબૂદ થતા નથી. ખાસ વાત યાદ રાખજો, જ્યાં સુધી તમારી પાચન શક્તિ મજબૂત નહીં થાય, તમે ખાવા પીવામાં પરેજી નહીં પાડો તો ફરી ઓપરેશન પછી પણ મસા થઈ શકે છે. તમે ખોરાકમાં ધ્યાન રાખતા નથી, કબજિયાત તમે રહેવા દો છો, તમારા પેટને લગતી સમસ્યા છે મિત્રો, તો તમારે આ ઓપરેશન કરાવવાની કંઈ જ જરૂર નથી, કારણ કે ઓપરેશન કરાવશો છતાં પણ લાંબા સમય પછી તમને આ સમસ્યા ફરીથી સતાવશે. મિત્રો હું ઓપરેશન કરાવવાની વિરુદ્ધ નથી, ઓપરેશનની જરૂર હોય તો તમે ચોક્કસ ઓપરેશન કરાવો, પરંતુ જો તમને કબજિયાતની તકલીફ છે તો તમે પહેલાં એનો સચોટ ઉપાય કરો. મિત્રો પાચન શક્તિ સતત સુધરેલી અને કબજિયાત ન રહેતી હોય તો આ વિડીયો છે એ તમે ખાસ અપનાવજો. પેટમાં ગરમ કરવાનો ખોરાક છે એટલે કે બાજરો છે, લસણ છે, પછી રીંગણા છે, કારેલા છે, આ બધાનું સેવન તમારે ટાળવાનું છે. મિત્રો ખાસ યાદ રાખજો, જે લોકોને મસાની તકલીફ છે એ લોકોએ ગરમ ખોરાક એટલે કે બાજરો ગરમ છે, બરોબર, ગોળ છે, આ બધા જનું, લસણ છે, આ બધા જનું સેવન તમારે ટાળવું જોઈએ. બીજું જો પાઇમ્સ છે, બરોબર, તો તમારે નિયમિત કસરત કરવી પડશે, અને જો તમારું વજન ઓછું હોય, વધુ કસરત કરશો તો પાઇમ્સ છે એ વધી જશે. તો તમારું વજન વધારે છે તો કસરત નથી કરતા તો પણ તમારી પાઇમ્સ છે એ વધવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે મિત્રો તમે તમારા જીવનની અંદર રોજિંદા જીવનમાં વ્યાયામ, યોગ, સૂર્ય નમસ્કાર, આવા અલગ અલગ પ્રકારના યોગા કરી શકો છો, વોકિંગ કરી શકો છો. ખાસ કરીને પાઇલ્સ માટે આ દિનચર્યામાં તમે ફેરફાર કરશો તો જ તમારા મસામાં તમને ફાયદો થશે. કબજિયાત ન રહે, તમારી પાચન શક્તિ સુધરે, તમારું જો જીવન બેઠાડું હોય તો તમે વ્યાયામ કરો. મિત્રો આ વસ્તુની તમારે ખાસ તકેદારી રાખવી જોઈએ. મિત્રો જો તમે ખરેખર મસાથી પરેશાન છો તો તમારે ઠંડક આપે એવી વસ્તુ છે એને ગ્રહણ કરવી જોઈએ. એટલે કે મિત્રો હરડે છે એ ગોળ સાથે લ્યો તો પણ ચાલે છે, પછી હરડે છે એને સાકળ અને કાળી દ્રાક્ષ સાથે તમે રોજ લ્યો તો પણ તમે મસામાં સારો એવો ફેરફાર કરી શકો છો. મિત્રો અલગ અલગ રીતે છે તમારે ડિટેલ્સમાં વિડીયો જોવાનો છે. અલગ અલગ રીતે અમે તમને આમાં માહિતી પૂરી પાડીએ છીએ, અને આ બધી માહિતી છે અમે આયુર્વેદિકના ખજાનામાંથી જ ગોતીએ છીએ. એટલે મિત્રો 100% આયુર્વેદિક જ છે. વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. મિત્રો ખૂબ જ પ્રમાણમાં જો તમને બ્લીડિંગ થતું હોય, ઘણા નાના નાના નુસ્ખાઓ છે આ વિડીયોમાં અમે તમને બતાવ્યા છે. જેમ કે તમારે શું કરવાનું છે મિત્રો, કાળા તલ અને માખણ સાથે ખાવાના છે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, કાળી દ્રાક્ષનો વિડીયો મેં તમને કીધો, એ દ્રાક્ષ છે એ હરડે સાથે તમારે લેવાની છે. અને હા મિત્રો બીજી તમને ખાસ ઉપાય કરું કે જો તમને પાઇમ્સ હોય અને બહાર આવી ગયા હોય અને તમને લેટરિંગ કરવાની અંદર ખૂબ જ દુખાવો થતો હોય તો તમારે બીજું શું કરવાનું છે, કોઈ પણ એક મોટું જે તપેલું કહેવાય જેમાં તમે આરામથી બેસી શકો, શેક કરી શકો, આવા તપેલાની અંદર નવશેકું ગરમ પાણી, એટલે કે બહુ ગરમ પાણી પણ નથી લેવાનું, અને એની અંદર તમે ડેટ્રોલ્સના 2-3 ટીપા નાખી અને પછી તમે એની ઉપર આપણે જે રીતે તમારા મસા છે એમાં અંદર શેક થાય એવી રીતે તમારે એ તપેલામાં બેસી રહેવાનું છે. 15 મિનિટ સુધી તમારે આ શેક કરવાનો છે. આ શેક કરેલા લીધા પછી તમે એવો સારો અનુભવ કરશો કે તમારા મસા છે ધીમે ધીમે અંદર જઈ રહ્યા છે. મિત્રો આ એક ઘરેલું ઉપચાર છે. આજકાલ લોકો છે એ ઓપરેશન કરાવે છે, તો મારી એક સલાહ છે કે ઓપરેશન કરતાં પહેલાં તમારે તમારા પાઇમ્સને દૂર કરવા માટે તમારી કબજિયાત દૂર કરવો પડશે. અને જો તમે કબજિયાતનો વિડીયો જોવા માંગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલની અંદર કબજિયાતના
ઘણા બધા વિડીયો આપેલા છે, તમે એ જોઈ શકો છો અને કબજિયાતને કાયમ માટે દૂર કરી શકો છો. અને મિત્રો, બીજો એક ખાસ ઉપાય તમને કહું કે એલોવેરા હોય છે, આપણા ઘરમાં બધા પાસે એલોવેરાના ઝાડ હોય જ છે. આ એલોવેરા છે એ પણ મસા માટે ખૂબ જ અગત્યનું છે. તમે એલોવેરાનું જ્યુસ છે એ પણ પી શકો છો, જે તમને કોઈ પણ સ્ટોરની અંદર ઉપલબ્ધ હશે. આ એલોવેરાનું જ્યુસ તમે ઘરે લઈ લો અને સવાર સાંજ ભૂખા પેટે 1-1 ચમચી પીશો તો પણ તમને મસામાં ઘણો બધો ફાયદો થશે. મિત્રો, આ હતો વિડીયો મસા બાબતનો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? જો તમને ઉપયોગી થયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.